અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ જે દેશ અને વિદેશથી જે સંત મહંતોએ આ કાર્યક્રમના પધારવા માટે આમંત્રણ પાઠવવામાં આવે છે, ત્યારે ધોરાજીના સુપેડી ગામમાં આવેલ મુરલી મનોહર મંદિરના મહંત એવા રવિદાસ બાપુને પણ અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ગર્ભગૃહમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પત્રિકા આપેલ છે। ત્યારે ધોરાજી પંથક સહિત સુપેડી ગામમાં પણ હર્ષની લાગણી છવાઈ ગયેલ છે અને હવે આ કાર્યક્રમ અંતર્ગત અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઘડીઓ ગણાઈ રહી છે। ત્યારે આજ રોજ રવિદાસ બાપુ આ ઐતિહાસિક ઘડીના સાક્ષી બનવા માટે સુપેડીથી મુરલી મનોહર મંદિરમાં રહેલ દ્વારકાધીશના આશીર્વાદ લઈને વાજતે ગાજતે તમામ ભક્તો પણ મંદિર મનોહર જેના જે છે ત્યાં હાજર રહ્યા। અયોધ્યા પ્રયાણ એટલે કે અયોધ્યાનું જે અયોધ્યાથી સુપેડી ગામ પણ ધન્ય છે કે સુપેડી ગામમાં એ મહાત્મા એટલે કે અમને જે આમંત્રણ મળેલું છે એ નિમિત્તે 22 તારીખે જ્યારે ગર્ભગૃહમાં બેસવાનો જે જીવનનો અમૂલ્ય લાભ મળેલો છે એ નિમિત્તે સર્વ સનાતની જનોને વૈષ્ણવોને કે ભારતભરના સનાતન ધર્મને લગતા બધા વૈષ્ણવોને હિન્દુને જાણ કરવામાં આવે કે તે દિવસે 22 તારીખે અમે તો ગર્ભગૃહમાં હસીએ, પણ ગામડે ગામડે જે કોઈ રામ મંદિર વિશેષ જે કોઈ ભગવાન હોય ત્યાં મહાઆરતીનો લાભ લઈ ધૂન ભજનનો કાર્યક્રમ કરીએ, રાત્રે રંગોળીઓ પૂરીએ। દીપ તારીખ 22 તારીખ જીવનમાં અમૂલ્ય ગણી અને જીવનનો અમૂલ્ય લાભ લેજો। જય શ્રી રામ। આ સુપેડી ગામમાં જે અમારા સંત તરીકે મને જે આમંત્રણ મળેલું છે એ નિમિત્તે ગામ પણ ખૂબ હર્ષભીનું છે અને ખૂબ આનંદમાં છે। એથી વિશેષ જે મને આમંત્રણ મળેલું છે એ તો ભગવાન રામલલાની કૃપાથી અને ખૂબ આનંદ અને અનુભૂતિનો વિષય છે, તો એ તો દર્શનનો લાભ લઈ અને જીવન ધન્ય કરવાની વાત છે। અયોધ્યા